અમદાવાદનો ખ્યાતિકાંડ અત્યારે જગજાહેર થયો છે। 19 દર્દીઓમાંથી કોઈ પણ દર્દીને એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની જરૂર નહોતી, છતાં મોતના મુખમાં ધકેલવા ખ્યાતિના હોનહાર ડોક્ટરો તૈયાર હતા, અને એ પણ પોતાના ખિસ્સા ભરવા અને પરિવારની જાણ વગર। આ ડોક્ટરોએ પૈસા કમાવાની ગેલછામાં 2 લોકોના જીવ તો લીધા, પણ શું આ તમામની સામે કોઈ કાર્યવાહી થશે કે પછી કોઈ રાજકીય આકાઓ તેમને બચાવી લેશે? કારણ કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો થયો છે અને આમાં ભાજપ નેતાની ભાગીદારી નીકળી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ખ્યાતિ કાંડમાં નિષ્ણાત ડોક્ટરોએ જે તપાસ કરી તેમાં સામે આવ્યું કે આ દર્દીઓને કોઈ પણ બીમારી નહોતી અને તેમને એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવાની કોઈ જ જરૂરિયાત નહોતી, પણ આ તમામ આરોપી ડોક્ટરોને તો પૈસા કમાવા હતા અને ભેગા મળી સરકારની PMJAY યોજનાનો ખોટો લાભ લેવો હતો। આ દર્દીઓ પાસે એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરાવવા માટે ખોટી રીતે સંમતિ પત્રમાં સહી કરાવી, તેમના ઓપરેશન કરી, ખોટી રીતે સ્ટેન્ટ મૂકી, હોસ્પિટલમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી સરકાર પાસેથી પૈસા મેળવવા હતા અને તેમના કારસ્તાનથી 2 દર્દીના મોત નીપજ્યા હતા। જે મોત નીપજ્યા તેમના જવાબદાર કોણ? તો તેની સામે પણ સવાલ ઊભો થયો અને આ સવાલોથી આખું પ્રકરણ અત્યારે ચગ્યું છે। આરોગ્ય વિભાગ પર ચારે કોરથી ટીકાઓ વરસી રહી છે। ટીકા થઈ પણ સવાલ ઉઠ્યા કે આ ઘટના પર ઠંડુ પાણી રેડી દેવાશે કે પછી પીડિતોને ન્યાય મળશે? સવાલો અનેક હતા અને આ સવાલોથી ક્યાંક એવું લાગ્યું કે આપણા આરોગ્ય મંત્રી પણ ડરતા હોય, કારણ કે આ આખા કાંડમાં કંઈક તો અંદરખાને રંધાયું છે। આ કાંડ મામલે આરોગ્ય મંત્રીના કાર્યાલયમાં આરોગ્ય મંત્રીએ પોલીસ સાથે બેઠક કરી, પણ આ બેઠકમાં શું રંધાયું તે મુદ્દો ચર્ચાનો વિષય છે। સરકાર ભલે કડક કાર્યવાહીનો દેખાડો કરે, પણ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઈ જશે તે વાત નક્કી છે। ચર્ચા એવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક મોટા ગજાના નેતાની જ ભાગીદારી છે। આ પરિણામે પીડિતોને ન્યાય મળે તે વાત ગળે ઉતરે તેમ નથી। આયુષ્માન કાર્ડનો દુરુપયોગ કરી પૈસાની લાલચે 2 દર્દીઓના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યા છે તે જગજાહેર છે। હોસ્પિટલના માલિક કાર્તિક પટેલે કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં જ નહીં, શિક્ષણ અને મેડિકલ વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો છે। કાર્તિક પટેલના ભાજપના ટોચના નેતાઓ સાથે નજીકનો સંબંધ રહ્યો છે। ફેસબુક પેજ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ભાજપના નેતાઓ સાથેની તસવીરો પણ છે। મેડિકલ વ્યવસાયિકમાં ચર્ચા એ પણ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના એક ભાજપના નેતાની જ ભાગીદારી છે। આ જોતા ખ્યાતિ હોસ્પિટલના માલિક ડિરેક્ટરોને ઊની આંચ પણ નહીં આવે। પોલીસ ફરિયાદ એવી રીતે નોંધવામાં આવશે કે ભવિષ્યમાં છટકબારી પણ શોધી શકાય। આ અગાઉ પણ આ હોસ્પિટલમાં અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં પણ દાખલો બેસે તેવી કોઈ જ કાર્યવાહી નહોતી થઈ, પરંતુ આખા કાંડમાં આજે સરકાર ફરિયાદી બની છે અને તેમના વતી 16 સિવિલના ઇન્ચાર્જ CDMO પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા છે। આ પોલીસ ફરિયાદમાં ડોક્ટર પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પાટોલિયા, રાજશ્રી કોઠારી, CEO ચિરાગ રાજપૂત સામે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે ખ્યાતિકાંડ મામલે એક જ ગુનાની 3 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ 3 ફરિયાદોમાં ફરિયાદી ભલે અલગ અલગ હોય, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર, સંચાલકો સહિત 5 આરોપીઓ દરેક ફરિયાદમાં એક સરખા છે। 5 આરોપીઓ સામે અલગ અલગ 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પણ અત્યારે જે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો થયો છે અને ભાજપ નેતાની ભાગીદારી નીકળી છે, તો ક્યાંક આ તમામ આરોપીઓ છટકી ન જાય તેવી પણ અમે આશા રાખીએ છીએ। તમને શું લાગે છે? આખા કાંડ મામલે ક્યાંક ભીનું સંકેલવાની તૈયારી થતી હશે? આરોગ્ય મંત્રી પણ એકદમ ચૂપ છે। આખી ઘટના બની તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।